મારી નાચ મારા ભયો મારી આબરૂ લેવા બેઠા છે. મારી આબરૂ નહીં પણ તારી જ છે. એ એમ કહેશે કે અહીં આવે. હવે બન્યું એવું કે ભાવનગર જિલ્લાનું કેરિયા ગામ છે અને કેરિયાનો હરજી સિંગલ જાતે ચમાર અને સામડાનો વેપાર કરવા માટે લીંબાસી ગયેલ અને તેથી હરજી દાદો જ્યાં અને આ બાજુ વાઘરી બેઠી છે તેથી મઢમાંથી માતા બોલી કે મારા રામજીના માયર હવામાનનો તાવો અને તારો તાવો જો જમવા ન હોય તો મને માતાને ઓળખે કોણ. અને તાવો માંડ્યો એમાં હરજી દાદો ને ખબર પડી વાઘરી નેતું ડાકલા વાગતા હતા 20-25 એટલે કોકને પૂછ્યો કે ડાક શેની વાગે છે કે વાઘરીની દેવી આ ઝાંખે તાવો જમવા આવવાની છે. તેથી કેરિયાના સમાર હરજીને એમ થયું કે હા આની દેવીના દર્શન કરવા જોયું. સાંભળા એક બાજુ મૂકીને ઉભો રહ્યો. બપોરના 12 વાગ્યા પણ માતા આવી નહીં. એમાં 2 વાઘરીએ મહર કર્યો કે ઓલો સમાર ઉભો છે મારો લાકડું આઘો ખાઈ જાય તો માતા ગઈ આવતી મટે સાંભળું પડ્યું છે એટલે નહીં આવતી. હરજી સિંગલ ને માર્યો એટલે હરજી દાદો બાવળમાં જઈને સંતે હુઈ ગયો ને એને વિચાર કર્યો કે આ આવી માતા જોવાય. જે માતાના દર્શન કરવા હું આવ્યો અને મને માર પડ્યો, મને 3 લાકડા માર્યા તો આ માતા શું કામની, શું કામ જોવી જોઈએ. રોતો તો અને બરોબર એકણ મટલી મારી પાછી માતાનો વિચાર છો કે અત્યારે જો નહીં જવું તો મારી નાચો રામજીડા ભુવા તરીકે માનશે નહીં કે આ ભુવો ખોટો છે. અને તેથી માતા મઢમાંથી બહાર નીકળી અને લીંબાશીના ગઢ માથે તેથી 3.5 હાથ લાંબી કાબરી કૂતરી બની હતી. એક હાથ લાંબુ પૂછું ને એક વેચની જીભ બહાર લટકતી હતી. અને તેથી કહેવાય છે કે માતા કૂતરી બની હો હવામાનનો તાવો. અને તાવાની માલિકા કૂતરી આવી અને કહેવાય છે કે રોટલીઓ તળાતી તાવામાં મોઢું નાખીને ઘાટ 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 ઉકળતા તેલનું મીઠું માતા માતા પીવા બેઠી. મારા બાપ એ તાવો પીધો અને એથી રોટલીઓ લઈને જ્યાં ભાગવા માંડી અને આમ જ્યાં ભાગી મેલડી અને રામજીડો પડખે લાકડું પડ્યું તો ઓળખી જો મારી દેવી છે પણ કર્યો ઘા. એ મારી દેવી તને રૂપ લેતા ન આવી તો હડકાઈ બની હટ આમ કરીને ક્યારેમાં જ્યાં ઘા કર્યો મારા બાપ. અને તેથી કહેવા છે કે કૂતરીએ વાવાદ કર્યો કે મારી નાચું ઓળખી નહીં ને મને, હું તારી દેવી પણ મને આજ તમે હડકાઈ કીધી તો હવેથી આમ જો તારા વાઘરીના વાડેથી નીકળી દઉં છું અને જઉં છું બાવળના ઝાડામાં. હરજી સિંગલ રોવે છે ને એ મારા દર્શન આવ્યો છે ને હવે તું હરજીડાની હડકવાઈ કહેવાય છે બાપ. અને તેથી કહેવા છે પાટણાનો કમો મૂંધવો ને હરજી સિંગલ 2 જણા ભેગા હતા. પાટણાનો કમો દાદો અને તેથી માતા જઈ અને હું કૂતરી થઈને ઉભી થઈને હરજીડાને કીધું કે મારા હરજી ઉઠ. કોણ કે વાઘરીની માં છું કે એ મારે નથી જોયું. જોયા પેલા જો લાકડા પડ્યા હોત તને જોયા પછી શું થાય. ઉઠ 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 મારા હરજીડા હાલ 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 તને 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 કમલાને બેન હું કંડિયાનો હાકળનો વ્યવહાર અપાવું. હું વાઘરીની માં મટી જઈશ. અને તેથી કહેવાય કે કમા મૂંધવાને અને હરજી સિંગલ ને માતા લાવી હો. વાઘરીને કીધું કે એ મૂકી દો બાપ, વાઘરી તાવો મૂકો એક બાજુ અને લાવો મઢમાંથી હાકળ ને લાવો કંડિયો. મારા હરજીદાને કમલાને મારા આપવો છે. અને તેથી માતા કહેવાય છે કે કમલાને કંડિયાનો વ્યવહાર આપ્યો, હરજી દાદાને હાકળ આપી અને હરજી સિંગલ ની હડકાઈ. તેથી માતા એટલું બોલી કે મારા હરજીડા મલકની માલિકા માંડ સાંડલા અને જગતના જ્યાં વૈદ ટૂંકા પડે અને હડકાયા કૂતરા કઈડા હોય અને 100 મહિનાના હાલે હડકવા જો મટાડું તો એ માનજે કે હરજી સિંગલ ની હડકાઈ માતાએ મટાડ્યા હતા. માતાજીના વાતો એક કલાકાર તરીકે જ્યારે આજ પળ બેઠો છું. મારી ભાંગતા ગદરની રાત છે. દાદા વીરાની માતા
હે મારી પરોલીના પંચાલના અખાડાની માતા, કદાચ જો હાલોલના રોડ ઉપરથી તારો અવાજ, મારો અવાજ જો અહીં તારી સુધી પહોંચતો હોય અને આ દેવીનો દરબાર છે, મારે કાંઈ કહેવું નથી, મારે મલકની પાસે વાત કરવી નથી, પણ મારે મલકની માતાઓ પાસે ભીખ માગવી છે કે તારો દીકરો થઈને કદાચ જો રાયડું પડીને ગાવશું અને કોઈના મઢે જો માતાઓ બેઠી હોય એનો 70 પેઢીનો વ્યવહાર જો પૂરો અહીં જાગે અને માતાઓ ન આવે તો એમ માનું કે મેં તારી આગળ, મેં મારી માતાઓ આગળ નહીં પણ કોઈ ભૂતળીઓ આગળ મારી રાયડું પડી જો કોઈના મઢમાં બેઠી હોય તો મારી કદાચ તારો રમેશિયો અત્યારે તારું કામ લઈને બેઠો હોય અને હું મલકની માતાજીનો ટકોરો કરું, પણ દાદા વીરાની દેવી, પરોલીના પાદરની દેવી કદાચ આમ જો રમેશના ખોળિયા, એના દીકરાના ખોળિયા કે એના કબીલાના ખોળિયા ઉતર ને તો એમ માલુમ પડી કિશોર પંચાલની મેલડી આવી છે. હા પંચાલની માતા હો, મારી જો માતાજી કબીલા ઉતરતો માલો રગડો લાવો મારે રગડો લાવો રે બૈરા પગે લાગવું તો સુખી પગે લાગી દેજો. હાલો લાગો હાલો ને જોવા માને, હાલો ને જોવા માને, હાલો ને જોવા રે
તારા મંડપમાં એ ઝીણો ઝીણો ઉડે રે દોલા એ માડી તારા મંડપમાં वीरानी देवी हाल ले रमवायावे रमवायावे माड़ी रमवायावे મારી દાદા વીરાએ દુપાણા કર્યા હોય મારી દાદા વીરાને હે મારા બાપ तुझे હાલ હાલ બાબા નાગણ આવી માં દાદા વીરાની દેવી નાગણ બની રે આવે हमारे मावड़े हालो रे मालवा ये हालो रे हालो रे मरेला मालवा હવે રંગ લાગ્યો તો ને હવે રંગ લાગ્યો મેલડીના માંડવામાં હવે રંગ લાગ્યો હવે રંગ લાગ્યો તો ને મેલડીના માંડવામાં હવે રંગ લાગ્યો जाले माडे समाजो जाले बोलो मैया रण बने गोवालन बने
भागला ने देवे जानता ने देवे बाबा हाले भागला ने देवे अड़ता ने देवे तारी देवी बोलो तारी माता बोलो दूध नदी दीवा दूध नदी दीवा दूध नदी दीवा तारी देवी बोलो भागला ने देवे अड़ता ने देवे सुंदर लावो मारे देवी हो दो मारे सुंदर लावो पाशी नवी 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 संघन लावे माता मेलडी आवे मारी देवी आवे मारी देवी आवे ये डाक वागे माने डाक वागे ये डाक वागे माने डाक वागे वागे मानी डाक वागे डाक वागे मानी डाक वागे
માર્ગડો મેલી રે માર જાવો એ મેલ વિના મેલ માર્ગડો મેલી રે માર્ગ જાવો હાલ બાળ હીરમાલ ઘોરવનમાં હાલ બાળ હીરમાલ રણમાં માંડવો નાગ બાળ હીરમાલ રણમાં માંડવો રોગ બાળ હીરમાલ હલો સાજો સિહોર સાજો સાજો ગાલિયા હીરા દાદાને મેલડીના માંડવે જો સાવ તમારે બાવરને હો એ મારે બાવરને સોનગર સાજો સિહોર સાજો સાજો ગાલિયા
મિત્રો બહુ સરસ સૂચના આવી છે અહીંયાથી. આખી રાત આપ બધા ખૂબ આનંદ કર્યો છે. ખૂબ વિવેકથી આખા કાર્યક્રમને આપ બધા માણી રહ્યા છો. થોડીક ધીરજ, જ્યારે ધૂણવાનું આવે ત્યારે ધૂણો, હસવાનું આવે ત્યારે હસી લ્યો, ક્યારેક થોડુંક સાંભળવાનું આવે ત્યારે સાંભળી લ્યો, ક્યારેક ક્યારેક અમારે સાંભળવાનું આવે છે. કીધું ને કલાકારો કેવા હોય? હે ભાઈ પૂંજાભાઈ, કલાકારો કેવા હોય? હા. ભાઈ શ્રી પ્રભાતભાઈ સોલંકી અને એમનો આ કલાકાર પરિવાર ગારિયાધરને આંગણે આવી માં મેલડીના ગુણગાન ગાઈ અને ખૂબ સુંદર રીતે કાર્યક્રમને રજૂ કરી. આપ બધાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. ચર્ચા ઓછી કરો, ચર્ચા ઓછી. ઓ ભુવાજી, કોણ કોણ કેવું ધૂણ્યા છે એ બધાનો હિસાબ કરવાનો છે. હા, આમાં આકોટા 3 પ્રકારના આવે. એ તમને કહું પાછો, તમે કહ્યું સાંભળી લ્યો. જેટલા ધૂણતા હોય ને એ બધા નોંધી લેજો. આકોટા 3 પ્રકારના આવે. એક આકોટો ઈ હોય જે શિયાળાની કડકડતી ઢાળ પડતી હોય, 40 માણસ બેહે એટલી ચંદડી બાંધી હોય, બેહવાની જગ્યા ના હોય, છેવાડે જગ્યા મળી હોય, એ પહેલો આકોટો કરે. ઢાળ પાડે એટલે એને પહેલા આકોટે શું થાય? જગ્યા મળી જાય. ભુવાજીને અંદર લાવો, અંદર લાવો. ઈ કે હાશ, પહેલા જ આકોટે ટાઢમાંથી તો બચ્યા. આ આકોટાનો પ્રભાવ તો તમે જુઓ, કોણ ના કરે? પ્રભાત સોલંકી જેવા વેરાળી ઝૂરણા કરતા હોય, આવા સાજિંદા હોય, આવા હારા માઇક હોય, હારો માંડવો હોય, કોણ આકોટા ન કરે? બીજો આકોટો શેનો? ખોટે ખોટી રાડ પાડી અને હાચા ભુવાના ટોળાની વચમાં જે બેહી ગયો હોય એ બીજા નંબરનો આકોટો ઈ માટે કરે, હાચા ભુવાને ડરાવા, હાચા ભુવા એને કાંઈ પૂછે નહીં એટલા માટે બીજો આકોટો કરે. ત્રીજો આકોટો શું કામ કરે ઈ લખી દો. ગામના તમામ માણસો આવીને પગે લાગે, બાયુ બહેનો દીકરીઓ વહુવારું આવી અને એ આંશ નાખે, ખોળો નાખે, એટલે એ આકોટો કરે. આ ઓલાને મારા વ્યવહાર નથી પણ એના આખા ઘરના કેવા મને નમી પડ્યા, આમ કરીને આકોટા કરે. પણ અહીંયા તમે બધા જે આનંદ કર્યો છે, આખી રાત અમે જોયા તમને, તમારા દરેકના ચહેરા ઉપર માં ભગવતીનો ભાવ વર્તાય છે. અને ભાવ ભરેલો જ્યારે આ કાર્યક્રમ પૂરો આપ માણી રહ્યા છો, આખા કાર્યક્રમની દરેક રજૂઆતને આપ બધાએ માણી છે. બહેનો માતાઓ થોડી વાતો ઓછી કરજો. બહુ તમે સહન કર્યું છે અત્યાર સુધી. બસ હવે બહુ ઝાઝો સમય નહીં, થોડો સમય માતાજીના ગુણગાન ગાઈ, હરિકીર્તન કરી. આજની આખી રાતને હું અને તમે જિંદગીમાં ક્યારે ન ભૂલી શકીએ એવી યાદગાર રાત માં મેલડીની કૃપાથી થઈ છે. તો કાર્યક્રમના અંતિમ અને છેલ્લા દોર તરફ આપણે જઈ રહ્યા છીએ. અંતિમ અને છેલ્લો દોર એટલા માટે, લોકસંગીતની દુનિયામાં સંતવાણીનો કાર્યક્રમ હોય, વેરાળી ઝૂરણાનો કાર્યક્રમ હોય, ત્યારે છેલ્લા દોરને અમે ભૈરવીનો સૂર કહીએ છીએ. અને ભૈરવીનો સૂર છે એ સદાબહાર સૂર સંગીતકારો કહે છે, પણ અમે તો એમ કહીએ છીએ કે ભૈરવીનો સૂર છે ને એ તો શરણાગતિનો સૂર છે. શરણાગતિ કેવી? શરણાગતિ માટે અમારે કવિ કાગ બાપુ લખે, દુલાભાયા કાગ, કાલા ઘેલાય મેં એ તારા કેવાણા જપીએ તારો જાપ,
કાલા ઘેલાય મેં એ તારા કેવાના ને જપીએ તારો જા અમનાથજી ના તો કોઈનો નહીં અમારે એ બીજે ક્યાં જાય બાપ ઠાકરી અમને હવે મેલ માથેલી અન તું છે એ કલ નો બેલી